નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.60% જેટલો ડાઉન ગયો છે. આજે 9 તારીખે ટેરિફ લાગુ થઈ જશે તેવી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે વાત તો કરેલી જ છે અને ચાઇનાએ 10 તારીખનું એલાન કરેલું છે. જોકે સમસ્યા કોઈ પણ હોય તેનું સમાધાન તો હોય જ. હવે જોઈએ આ ટેરિફના ખેલમાં જલ્દી સુખદ અંત આવી જાય તો વધારે સારું. દોસ્તો, 3 દિવસ પહેલા એવી ચર્ચા કરી હતી કે પોલિટિશિયન અને લીડરને ઉદ્યોગપતિઓ કહી શકતા હોય છે અને ટ્રમ્પ સાહેબને એલન મસ્કનું પણ પ્રેશર તો આવશે જ તેવી નામજોગ ચર્ચા આપણે અહીંથી કરેલી અને બન્યું છે પણ કંઈક એવું જ, કારણ કે મસ્કની હાલત પણ કફોડી થઈ ગઈ છે. આજની ચર્ચામાં આપણે જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ લિમિટેડ. ખાસ કરીને વીજળીના ટ્રાન્સફોર્મર તથા રેક્ટિફાયર બનાવતી આ કંપનીના સ્ટોકમાં આજે 5%ની તેજી રહી હતી. કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2024માં 513 કરોડ હતું તે ત્યાંથી વધીને 676 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 42 કરોડથી વધી 94 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 148% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 20% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 204% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 19% છે. બોરોવિંગ 283 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 1222 કરોડનું છે. માર્કેટ કેપ 15,500 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 518 રૂપિયા છે. પી રેશિયો 73 છે. ROC 28% છે. ROE 23% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.36% છે. FII 11.33% છે. DII 7.22% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 17% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે અને ક્વાર્ટર 4નું રિઝલ્ટ ઘણું સારું આવ્યું છે કંપનીનું. તો સજ્જનો, આપ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો. આગળની કંપની છે NBCC ઇન્ડિયા લિમિટેડ. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી ભારત સરકારની આ નવરત્ન કંપની છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં 2424 કરોડ હતું તે ત્યાંથી વધીને 2827 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 114 કરોડથી વધીને 142 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 32% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 14% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 48% છે. રિઝર્વ કંપની પાસે 2158 કરોડનું છે. તો બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે અને દોસ્તો, વ્યક્તિ હોય, સંસ્થા હોય કે કંપની, સંપૂર્ણ કર્જ મુક્ત હોવું તે ઘણું મોટું જમા પાસું ગણી શકાય, કારણ કે નહીં કર્જ ભરવાનું, નહીં વ્યાજ ભરવાનું અને બર્ડન પણ ના રહે. માર્કેટ કેપ 23,500 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 87 રૂપિયા છે. 52 વીક હાઈ 140 રૂપિયાનો છે. પી રેશિયો 41 છે. ROC 32% છે. ROE 26% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.61% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.75% છે. FII 4.15% છે. DII 8.94% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.15% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે KRN હીટ એક્સચેન્જર્સ લિમિટેડ. કંપની ખાસ કરીને એસી તથા ફ્રીજમાં વપરાતી કોપરની જે પાઇપની ડિઝાઇનનું નિર્માણ કરતી આ એક કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં 71 કરોડ હતું તે વધીને 104 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 9 કરોડથી વધી 13 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2 કરોડ ત્યાંથી 11 કરોડ 32 કરોડ થઈ અને 40 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 153% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 60% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 16% છે. બોરોવિંગ 53 કરોડ છે. તો રિઝર્વ કંપની પાસે 438 કરોડ છે. માર્કેટ કેપ 4,795 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 772 રૂપિયા છે. હાઈ 1,012 રૂપિયાનો છે. પી રેશિયો 120 છે.
જે થોડો વધારે કહી શકાય. આરઓસી 42% છે, આરઓઈ 41% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર 70.80% છે, એફઆઈઆઈ 2% છે, ડીઆઈએ 8% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.